હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કમ્પ્યુટરમાં પાઠ બીજો કંટ્રોલ પેનલ. હવે આપણે કંટ્રોલ પેનલ વિશે ભણવાનું છે. તો કંટ્રોલ પેનલ શું છે? કંટ્રોલ પેનલ કમ્પ્યુટરને લગતા જે કાંઈ પણ ફેરફાર કરવાના હોય એ બધા જ તમારે કંટ્રોલ પેનલની અંદર કરવાના હોય છે. તો આપણે જોઈએ કંટ્રોલ પેનલનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, કંટ્રોલ પેનલ દ્વારા તમે વિન્ડોઝના સેટિંગ્સ બદલી શકો છો. આ સેટિંગ વિન્ડોઝનો દેખાવ તેનું અને તેનું કાર્ય બદલવા માટેના બધા જ સેટિંગ ધરાવે છે અને વિન્ડોઝ તમને સેટિંગ કરવા માટેના અધિકાર આપે છે. તેની મદદથી વિન્ડોઝના સેટિંગને તમે તમારી મનપસંદ રીતે ગોઠવી શકો છો. તમે ડિસ્પ્લે ઉપર વોલપેપર ને એ બધું ચેન્જીસ કરો છો, એ બધું શેનાથી થાય છે? કંટ્રોલ પેનલમાંથી. કંટ્રોલ પેનલ શરૂ કરવા માટે નીચે મુજબની બે રીતનો ઉપયોગ થાય છે. સૌપ્રથમ તો સ્ટાર્ટ, એમાં કંટ્રોલ પેનલ ઉપર ક્લિક કરો અથવા ડેસ્કટોપ ઉપર કંટ્રોલ પેનલ આઇકન ઉપર ક્લિક કરો, તેથી નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે. તો હવે આપણે અહીંયા નીચે સ્ક્રીન જોઈએ. આપણને આવી સ્ક્રીન દેખાશે. બાજુમાં દર્શાવેલી સ્ક્રીનમાં વ્યૂ બાય વિકલ્પ પર ક્લિક કરતા એક ડ્રોપડાઉન મેનુ જોવા મળે છે. તેમાં કેટેગરી, લાર્જ આઇકન અને સ્મોલ આઇકન એમ 3 વિકલ્પ જોવા મળે છે. આ ત્રણેય વિકલ્પ કંટ્રોલ પેનલને અલગ અલગ દેખાવ આપે છે. ચાલો આપણે આ ત્રણેય વિકલ્પની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણને કીધું કે સ્ટાર્ટમાં કંટ્રોલ પેનલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણને મેનુ દેખાશે. સ્ક્રીન ઉપર છે એનાથી થોડુંક આપણને અલગ દેખાય છે, પણ એ અલગ દેખાય છે એનું કારણ એ છે કે અહીંયા વ્યૂ બાયમાં લાર્જ આઇકન આપેલું છે. અહીંયા આપણે કેટેગરી વાઇઝ જોઈએ તો આપણને જે બુકમાં સ્ક્રીન ઉપર આપેલું છે એ જ ટાઈપનું અહીંયા આપેલું છે. આ કેટેગરી વાઇઝ છે. સિસ્ટમ, નેટવર્ક, ઇન્ટરનેટ, હાર્ડવેર, પ્રોગ્રામ, આ બધા જ છે એ એની કેટેગરી વાઇઝ જોવા મળે છે. પછી આવે છે લાર્જ આઇકન. લાર્જ આઇકન ઉપર ક્લિક કરીએ તો બધા જ આઇકન્સ એમાં દેખાય, આ મોટી સ્ક્રીનમાં દેખાશે. ત્યાર પછી આવે છે સ્મોલ આઇકન. સ્મોલ આઇકન ઉપર ક્લિક કરશો તો એ પણ નાના આઇકનમાં દેખાશે. હવે આપણે જોઈએ કેટેગરી. કંટ્રોલ પેનલના આ વ્યૂની મદદથી તમે કંટ્રોલ પેનલના વિકલ્પોને કેટેગરી પ્રમાણે જોઈ શકો છો. લાર્જ આઇકન. કંટ્રોલ પેનલના આ વ્યૂની મદદથી તમે કંટ્રોલ પેનલના વિકલ્પને મોટી સાઇઝ અને અલગ અલગ, એટલે કે કેટેગરી વ્યૂની જેમ ભેગા નહીં એવી રીતે જોઈ શકો છો, એટલે કે બધા અલગ અલગ આવે. ત્રીજું આવે છે સ્મોલ આઇકન. જેવી રીતે લાર્જ છે એમાં સાઇઝ નાની થઈ જાય અને સ્મોલ આઇકન કહેવાય છે. કંટ્રોલ પેનલના આ વ્યૂની મદદથી તમે કંટ્રોલ પેનલના વિકલ્પોને નાની સાઇઝમાં અને અલગ અલગ, એટલે કે કેટેગરી વ્યૂની જેમ ભેગા નહીં એવી રીતે જોઈ શકો છો. લાર્જ અથવા સ્મોલ આઇકન વ્યૂ આપ્યા બાદ કંટ્રોલ પેનલનો દેખાવ નીચે મુજબ જોવા મળે છે, જે આપણે અત્યારે હમણાં જોયો. કંટ્રોલ પેનલના કેટલાક અગત્યના ઘટકો આપણને આપેલા છે. એમાં આપેલું છે આપણને પેલું ફોન્ટ. મિત્રો, આ પ્રકરણમાં આપણે કંટ્રોલ પેનલના કેટલાક અગત્યના ઘટકો વિશે ચર્ચા કરીશું. આપણને કંટ્રોલ પેનલની અંદર લોટ ઓફ મેનુ આપ્યા છે, પણ એમાંથી આપણે સિલેક્ટેડ જ વસ્તુ આપણે આમાં શીખવાની છે. એટલે કે જે અગત્યનું છે એમાં એક તો આવે છે ફોન્ટ, ફોલ્ડર ઓપ્શન, ડેસ્કટોપ ગેજેટ્સ, ટાસ્ક બાર અને સ્ટાર્ટ મેનુ, સાઉન્ડ વગેરેની ચર્ચા આપણે કરીશું. એમાં સૌથી પહેલું આવે છે તમારું ફોન્ટ. ફોન્ટ એટલે તો કે નંબર, સિમ્બોલ અને અક્ષરોનો સમૂહ. આપણે કાંઈ પણ ટાઈપ કરીએ તો એને શું કહેવાય છે? ફોન્ટ કહેવાય છે. ફોન્ટ તેના ટાઈપ ફેસ, સાઇઝ, સ્પેસિંગ વગેરે જેવી બાબતોથી એકબીજાથી અલગ પડે છે. વિન્ડોઝમાં બે પ્રકારના ફોન્ટ હોય છે. એક છે ટ્રુ ટાઈપ ફોન્ટ અને બીજું છે ઓપન ટાઈપ ફોન્ટ. કોમ્પ્યુટર, પ્રિન્ટર અને પ્રોગ્રામ સાથે કાર્ય કરવામાં આપણને મદદ કરે છે. તો પેલું છે કે ટ્રુ ટાઈપ ફોન્ટ એટલે શું? ટ્રુ ટાઈપ ફોન્ટ કોઈ પણ કદના નાના મોટા થઈ શકે છે અને કોઈ પણ સાઇઝમાં વાંચી શકાય તેવા હોય છે. વિન્ડોઝ સાથે આધારભૂત હોય તેવા પ્રિન્ટર અને પ્રોગ્રામ, આધારભૂત એટલે વિન્ડોઝ સાથે કનેક્ટેડ હોય એવા પ્રિન્ટર અને પ્રોગ્રામ દ્વારા તેનું આઉટપુટ આપણે મેળવી શકાય છે. દાખલા તરીકે હેલ્વેટિકા, ટાઇમ્સ, કુરિયર અને સિમ્બોલ તેના ઉદાહરણ છે. ટ્રુ ટાઈપ ફોન્ટનું અનુલંબન, જેમ આપણે HTMLમાં એક્સટેન્શન અથવા તો અનુલંબન આવતું હતું, એવી જ રીતે અહીંયા ટ્રુ ટાઈપ ફોન્ટનું પણ એક્સટેન્શન હોય. તમે ફોન્ટની અંદર જોશો, ક્યાંય કોપી પેસ્ટ કરશો તો તમને પાછળ એનું એક્સટેન્શન દેખાશે. તો જો .ttf અથવા તો .ttc હોય તો એ ટ્રુ ટાઈપ ફોન્ટ હોય છે. પછી આવે છે ઓપન ટાઈપ ફોન્ટ.
ઓપન ટાઈપ ફોન્ટ પણ ટ્રુ ટાઈપ ફોન્ટ જેવા જ છે, પરંતુ સામાન્ય રીતે તેમાં સામાન્ય અક્ષરના સમૂહ જેવા કે નાના કેપિટલાઇઝેશન એટલે કે કેપિટલ આવે પણ નાના અક્ષર આવે, શેપ્સ વગેરે ટ્રુ ટાઈપ ફોન્ટ કરતાં જુદા પડે છે અને તેને કોઈ પણ સાઇઝમાં આપણે વાંચી શકાય તેવા હોય છે. વિન્ડોઝ સાથે આધારભૂત હોય તેવા પ્રિન્ટર અને પ્રોગ્રામ દ્વારા તેનું આઉટપુટ આપણે મેળવી શકાય છે. દાખલા તરીકે કુટીને, લાઇન્સે, મિરેમોન્ટ, પેરિકલ્સ વગેરે તેના ઉદાહરણ છે. ઓપન ટાઈપ ફોન્ટનું અનુલંબન એટલે કે એનું પણ એક્સટેન્શન .otf અથવા .ttf હોય છે. હવે આપણને ફોન્ટ ઇન્સ્ટોલ કરવાની રીત શીખડાવી છે. નોર્મલી તો આપણે જ્યારે આપણી પાસે કોમ્પ્યુટર હોય તો આપણી પાસે મોસ્ટ ઓફ ફોન્ટ આપણે ઇન્સ્ટોલ કરેલા હોય, તો થોડા ઘણા આપણે જોતા હોય તો કઈ રીતે જોતા હોય તો આપણે જે ગુજરાતી ફોન્ટ છે એ બધાના કોમ્પ્યુટરમાં હોતા નથી. તો એ ગુજરાતી ફોન્ટ આપણે ઇન્સ્ટોલ કરવા હોય તો કેવી રીતે કરી શકીએ? તો અહીંયા આપેલું છે કે વિદ્યાર્થી મિત્રો, ફોન્ટ ઇન્સ્ટોલ કરવાની રીત નીચે મુજબ છે. સૌપ્રથમ સ્ટાર્ટ કંટ્રોલ પેનલ ઉપર ક્લિક કરો, તેમાં ફોન્ટ ઉપર ક્લિક કરો અથવા સી ડ્રાઈવમાં વિન્ડોઝ ફોન્ટ ઉપર ક્લિક કરો, તેથી નીચે મુજબનું ડાયલોગ બોક્સ ખુલશે. હવે આપણે સીમાં ફોન્ટ ઉપર ક્લિક કરીએ તો હવે આપણે કંટ્રોલ પેનલ ક્યાંથી ખુલશે અને ફોન્ટ કેવી રીતે ખુલશે એ સ્ટાર્ટ, એમાં કંટ્રોલ પેનલ, એમાં અહીંયા તમને ફોન્ટ્સ આપેલું છે. એમાં લગભગ બધા ફોન્ટ ઇન્સ્ટોલ થયેલા જ આવશે, પણ આપણે જે ફોન્ટને ઇન્સ્ટોલ કરવા છે એ આપણે આમાં કરી શકશું. જો અહીંયા બધા જ ફોન્ટ આપણને લગભગ આપેલા છે. જે ફોન્ટ ના હોય એને શું કરવાનું તો કે તમારે બીજી જગ્યાએ, માની લ્યો કે અહીંયાથી આપણે આ બે ફોન્ટની કોપી મારવી છે તો રાઈટ ક્લિક કરી અને અહીંયાથી કોપી મારી શકો. કોપી મારી અને કોઈ પણ જગ્યાએ માની લ્યો કે અહીંયા ડી ડ્રાઈવની અંદર રાઈટ ક્લિક કરી અને અહીંયા પેસ્ટ કરી શકો. તો પેસ્ટ કરો ત્યારે જો અહીંયા તમને ટાઈપ બતાવે છે, કઈ આવે છે? ટ્રુ ટાઈપ ફોન્ટ, ટ્રુ ટાઈપ ફોન્ટ છે. તો અને અહીંયાથી આપણે ઓલામાં લઈ જવા હોય ફોન્ટમાં તો સેમ જ કોપી મારવાની. માની લો કે તમે પેન ડ્રાઈવમાં ફોન્ટ લીધા હોય તો પેન ડ્રાઈવમાંથી કોપી મારવાની અને અહીંયા ફોન્ટમાં જઈ અને રાઈટ ક્લિક કરી અને શું કરવાનું? પેસ્ટ. અત્યારે આપણી પાસે હશે એટલે આપણને અહીંયા શું બતાવે છે? ડુ યુ વોન્ટ ટુ રિપ્લેસ, એટલે કે છે એ નહીં, બીજી વાર ઇન્સ્ટોલ કરવા છે તો યસ આપી દેવાનું, એટલે આપણા બે ફોન્ટ છે એ ફરી પાછા ઇન્સ્ટોલ થઈ જશે. તો આ હતું ફોન્ટ. હવે અહીંયા આપણને બતાવ્યા છે કે ઇન્સ્ટોલ વિકલ્પ ઉપર ક્લિક કરતા એટલે કોપી પેસ્ટ પણ કરી શકો છો, અને બીજું કે તમારે આમાં ઇન્સ્ટોલ કરવું હોય તો ઇન્સ્ટોલ પણ દેખાડે છે. કંટ્રોલ પેનલ, ફોન્ટ, ઓર્ગેનાઇઝમાં અહીંયા તમને કોપી પેસ્ટ જ બતાવે છે, એટલે ઇન્સ્ટોલ કરી શકો છો અને કોપી પેસ્ટ પણ તમે કરી શકો છો. ત્યાર પછી ફોન્ટ સિવાય તેના અનુલંબન પણ અલગ અલગ હોય છે, તેના વિશે નીચેના કોષ્ટકમાં સમજીએ. હવે તમને અહીંયા કોષ્ટક આપ્યું છે, અહીંયા આપ્યું છે પ્લેટફોર્મ. પ્લેટફોર્મનો મતલબ શું તો કે આ તમારી ઓપરેટિંગ સિસ્ટમ. પહેલી છે વિન્ડોઝ, પછી MSC ઓપરેટિંગ સિસ્ટમ ક્લાસિક, MSC ઓપરેટિંગ સિસ્ટમ એક્સ અને લિનક્સ. આ બધી ઓપરેટિંગ સિસ્ટમ છે. એમાં ફોન્ટની ટાઈપ બતાવી છે, એમાં નંબર ઓફ ફાઇલ રિક્વાયર્ડ, કેટલી ફાઇલ જોઈએ એ, એનું એક્સટેન્શન કયું છે એ, અને ફાઇલમાં લોકેશનમાં કઈ જગ્યાએ ફોન્ટ ઇન્સ્ટોલ થયેલા હોય છે એ તમને બતાવે છે. તો આ કોષ્ટક તમારે વાંચવાનું છે. ત્યાર પછી આવે છે બીજો ઓપ્શન આવે છે ફોલ્ડર ઓપ્શન. ફોલ્ડર ઓપ્શન એટલે કે આપણે આમાં ફોલ્ડર બનાવતા હોઈએ છીએ, બરાબર? તો એ ફોલ્ડર બનાવતા હોય તો એને આપણે હાઈડ કરી શકીએ, એને આપણે બીજી ઘણી બધી અંદર આપણે એની ઇફેક્ટ છે એ આપી શકતા હોય છે. તો આપણને આપેલું છે ફોલ્ડર ઓપ્શન. મિત્રો, ફાઇલ અને ફોલ્ડરનો દેખાવ બદલવા માટે ફોલ્ડર ઓપ્શન ઉપયોગી છે. ફોલ્ડર ઓપ્શન શરૂ કરવાની રીત નીચે મુજબ છે. સૌપ્રથમ સ્ટાર્ટ કંટ્રોલ પેનલ પર ક્લિક કરો અને તેમાં ફોલ્ડર ઓપ્શન ઉપર ક્લિક કરો. તેથી નીચે મુજબ ફોલ્ડર ઓપ્શનની સ્ક્રીન છે એ જોવા મળશે. હવે આપણે કોઈ પણ એક ફોલ્ડર ઉપર ક્લિક કરીએ. માની લો કે આ ડિમ્પલ નામનું જ ફોલ્ડર છે. રાઈટ ક્લિક કરી અને એની પ્રોપર્ટીઝમાં જાય. ઓકે, સોરી, એક જ મિનિટ.
આપણે પહેલા કંટ્રોલ પેનલની અંદર ફોલ્ડર ઓપ્શન ખોલવાનું છે. ફોન્ટ પહેલાં જ આવશે ફોલ્ડર ઓપ્શન. ફોલ્ડર ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ તમને 3 વસ્તુ બતાવે છે, જનરલ, વ્યૂ અને સર્ચ. જનરલ છે તો જનરલની અંદર પહેલા 3 ઓપ્શન આપેલા છે, બ્રાઉઝ ફોલ્ડર, ક્લિક આઇટમ એઝ ધ ફોલોઝ અને નેવિગેશન પેન. પહેલું આપેલું છે બ્રાઉઝ ફોલ્ડર્સ. ઓપન ઈચ ફોલ્ડર ઇન ધ સેમ વિન્ડો. ઓપન ઈચ ફોલ્ડર એટલે કે બધા ફોલ્ડર છે એ એક સેમ વિન્ડોમાં જ ખુલશે. આપણે એની હમણાં ઇફેક્ટ જોઈ. અને ઓપન ઈચ ફોલ્ડર ઇન ઇટ્સ ઓન વિન્ડો એટલે કે પોતાની અલગથી વિન્ડો ખુલે. હવે આ સેટિંગ તો છે, આપણે આ સેટિંગ કરશું એટલે આપણને આઈડિયા આવશે. એપ્લાય કરી અને ઓકે આપશું. હવે માની લો કે આપણે અહીંયાથી કોમ્પ્યુટર ખોલ્યું, ત્યાર પછી આપણે મ્યુઝિક ખોલ્યું, ત્યાર પછી આપણે ડોક્યુમેન્ટ ખોલ્યું, તો આ બધા જ જે ખુલેલા છે ઓપ્શન એ બધા જ ઓપ્શન અલગ અલગ પોતાની વિન્ડોમાં ખુલશે. જો અહીંયા તમને નીચે અલગ અલગ બધાની અલગ અલગ વિન્ડો દેખાશે. બરાબર. હવે માની લો કે આ કોમ્પ્યુટરમાં ગયા, પછી ઈ ડ્રાઈવમાં ગયા, બરાબર, ફિલ્મ, એમાં બધામાં આપણે જોઈ શકીએ તો આ બધાની અલગ પોતાની એક એક વિન્ડો ખુલે છે બધાની ઓન વિન્ડો ખુલે. એવી જ રીતે ફોલ્ડર ઓપ્શનમાં જઈ ઓપન ઈચ ફોલ્ડર ઇન સેમ વિન્ડો એપ્લાય કરીને ઓકે આપો. અહીંયાથી કોમ્પ્યુટર ખોલો, પછી ડી ડ્રાઈવ ખોલો, તો એ કોમ્પ્યુટરની અંદર જ આપણી ડી ડ્રાઈવ છે એ ખુલશે. જો અહીંયા તમને ક્યાંય કોમ્પ્યુટર નહીં દેખાય, અહીંયા માત્ર ડી ડ્રાઈવ જ દેખાશે. બરાબર. પછી માની લો કે ડિમ્પલ નામનું ફોલ્ડર ખોલીએ તો એમાં પણ સેમ ડીમાં ડિમ્પલ તમને અહીંયા જ દેખાડશે. તો આ એની પોતાની જ વિન્ડો થઈ કે બધાની અલગ અલગ વિન્ડો ખુલતી નથી. ત્યાર પછી ફોલ્ડર ઓપ્શનની અંદર ક્લિક આઇટમ એઝ અ ફોલોઝ. તો અત્યારે આપણે કેવી રીતે ખુલે છે, ડબલ ક્લિક ટુ ઓપન એન આઇટમ. આપણે ડબલ ક્લિક કરીએ એટલે કે 2 વાર ક્લિક કરીએ ત્યારે આપણે પ્રોગ્રામ છે કે કોઈ બી આઇકન ઉપર ક્લિક કરીએ ત્યારે આપણે કેવી ક્લિક કરવી પડે છે, ડબલ ક્લિક કરવી પડે છે. એ આપણને ખબર જ છે. તો કેવી રીતે ખબર છે, તો માની લો કે અહીંયા કોઈ બી આઇકન છે તો એને તમારે શું કરવાનું, તો ડબલ ક્લિક કરે. ડબલ ક્લિક કરવાથી જ આપણી આઇટમ છે એ ખુલશે. બરાબર. જો આ ખુલી ગયું. ત્યાર પછી તમને અહીંયા આપેલું છે ફોલ્ડર ઓપ્શનની અંદર અહીંયા આપ્યું છે સિંગલ ક્લિક ઓપન એન આઇટમ, પોઈન્ટ ટુ સિલેક્ટ. સિંગલ ક્લિક એટલે કે એક જ ક્લિક કરવાથી પ્રોગ્રામ છે કે ફોલ્ડર છે એ ખુલી જશે. અને પોઈન્ટ ટુ સિલેક્ટ, આમાં એક ક્લિક કરો ત્યારે આપણે સિલેક્ટ થાય. આમાં જ્યારે માત્ર માઉસ પોઇન્ટરને અડાડશો ત્યારે જ સિલેક્ટ થશે. હવે એની અંદર પણ આપણને 2 ઓપ્શન આપેલા છે, અંડરલાઇન આઇકન ટાઇટલ કન્સિસ્ટ વિથ માય બ્રાઉઝર અને અંડરલાઇન આઇકન ટાઇટલ ઓનલી વેન આઈ પોઇન્ટેડ ધેમ. વિથ માય બ્રાઉઝર એટલે કે જ્યારે આપણે આને સિલેક્ટ કરશું ત્યારે આપણા બધા જ ફોલ્ડર, પ્રોગ્રામના આઇકન બધાની નીચે અંડરલાઇન આવી જશે. અને બીજો ઓપ્શન એવો છે કે જ્યારે અંડરલાઇન આઇકન ટાઇટલ્સ ઓનલી વેન આઈ પોઇન્ટેડ ધેમ, જ્યારે આપણે એના ઉપર માઉસ પોઇન્ટર રાખશું ત્યારે જ એના ઉપર અંડરલાઇન આવશે. અહીંયા આપણે એપ્લાય કરી અને ઓકે આપવાનું. હવે તમે અહીંયા બહાર આઇકન ઉપર જોઈ શકો છો, જો બધાની નીચે અંડરલાઇન આવી ગઈ છે. અને ખાલી આને સિંગલ ક્લિક, એક જ ક્લિક કરશો ત્યારે તરત જ તમારો પ્રોગ્રામ છે એ ખુલી જશે. પછી પણ જુઓ બધા અંદર પણ બધાની નીચે તમને અંડરલાઇન આપેલી છે. બધામાં સિંગલ ક્લિકની ઇફેક્ટ છે એ તરત જ આવે છે. ત્યાર પછી ફોલ્ડર ઓપ્શનમાં બીજો ઓપ્શન છે કે અંડરલાઇન આઇકન ટાઇટલ ઓનલી વેન આઈ પોઇન્ટેડ થેમ. એપ્લાય કરી અને ઓકે આપો. હવે તમારે જોશો તો જ્યારે માઉસ પોઇન્ટર મૂકશો ત્યારે જ તમારે નીચે અંડરલાઇન આવશે. દેખાય છે? તમારે જ્યારે માઉસ પોઇન્ટર અહીંયા પોઈન્ટ આગળ રાખશો ત્યારે જ અહીંયા અંડરલાઇન આવશે અને એ પણ સિંગલ ક્લિકથી જ છે એ ખુલી જશે. ત્યાર પછી ફોલ્ડર ઓપ્શનમાં આવે છે નેવિગેશન પેન. અહીંયા પાછું ડબલ ક્લિક કરી શકાય અને ઓકે. માની લ્યો કે તમારે આમાં કાંઈ પણ ભૂલ થઈ કે નથી સમજાતું અથવા તો કાંઈ બી ગોટાળો થઈ ગયો તો તમે અહીંયા રિસ્ટોર ડિફોલ્ટ કરી શકો છો. તો જેવું પહેલાં કોમ્પ્યુટરનું સેટિંગ હતું એવી જ રીતે એનું સેટિંગ થઈ જશે. હવે આવે છે નેવિગેશન પેન. સો ઓલ ફોલ્ડર્સ, બધા જ ફોલ્ડર તમને નેવિગેશન પેનમાં દેખાશે. અહીંયા ડબલ ક્લિક કરશો એટલે તમને અહીંયા જ બધા જ ફોલ્ડર દેખાશે. જો અહીંયા છે, અહીંયા બધા જ ફોલ્ડર હશે એ બધા જ ફોલ્ડર તમને એની અંદર દેખાશે. બરાબર. ત્યાર પછી બીજું ઓપ્શન આવે છે નેવિગેશન પેનની અંદર
ઓટોમેટિકલી એક્સપાન્ડ એટલે કે કરંટ ફોલ્ડર છે એ ઓટોમેટિક તમને અહીંયા બાજુમાં દેખાડશે. એક્સપાન્ડ એટલે જમણી બાજુ દેખાડશે આ કોમ્પ્યુટર. બરાબર, માની લ્યો કે તમારે અહીંયા ક્લિક કર્યું સોફ્ટવેર ઉપર, તો આ સોફ્ટવેર ડાયરેક્ટ અહીંયા એનું ફોલ્ડર્સનામાં જેટલી વસ્તુ છે એ તમને અહીંયા બાજુમાં, તમને જમણી બાજુમાં બતાવી દેશે, એક્સપાન્ડ થશે. ત્યાર પછી ફોલ્ડર ઓપ્શનની અંદર આવે છે વ્યૂ. વ્યૂ એટલે જોવું. આપણે કોઈ પણ આમાં બીજા કોઈ પણ ફેરફાર કરવાના નથી, માત્ર આ એક જ પોઈન્ટ સમજવાનો છે, હિડન ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ. ક્યારેક આપણા ડોક્યુમેન્ટ કોઈને આપણે ન બતાવવા હોય તો આપણે એ ફાઇલને આપણે હાઇડ કરી શકીએ. તો હાઇડ કરવા માટે શું કરવાનું, હિડન ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ, એને ડોન્ટ શો હિડન ફાઇલ્સ ઓર ફોલ્ડર્સ ઓર ડ્રાઇવ્સ. આપણે જે કાંઈ પણ ફાઇલ, ફોલ્ડર અથવા તો ડ્રાઈવ હાઇડ કરવી છે એને આપણે નથી દેખાડવી કોઈને, તો અને અથવા તો પહેલાં આપણે દેખાડશું. બરાબર, તો રાઈટ ક્લિક કરીને અહીંયા આપણે શો હિડન ફાઇલ્સ ફોલ્ડર્સ એન્ડ ડ્રાઇવ્સ ઉપર ક્લિક કરશું, એપ્લાય કરી અને ઓકે આપશું. હવે અહીંયા કોઈ પણ ફાઇલ આપણે હાઇડ કરીએ. માની લ્યો કે આપણી આ એક કોઈ પણ ફોલ્ડર લઈ રાઈટ ક્લિક કરી એની પ્રોપર્ટીઝમાં જવાનું. એની પ્રોપર્ટીઝમાં અહીંયા તમને હિડન ઓપ્શન આપેલો છે. આ હિડન ઓપ્શન ઉપર ક્લિક કરી અને એપ્લાય કરવાનું, અહીંયા ઓકે આપવાનું અને અહીંયા ઓકે આપવાનું. હવે જો આ બધા જ ફોલ્ડરમાં એક ફોલ્ડર કેવું થઈ ગયું, આછું થઈ ગયું, મતલબ કે એ ફોલ્ડર હાઈડ થઈ ગયું છે. હવે આને આપણે નથી દેખાડવું તો શું કરીશું, અત્યારે આપણને દેખાય છે, શો થાય છે, આને ડોન્ટ શો કરવાનું. વ્યૂમાં જઈ અને ડોન્ટ શો ઉપર ક્લિક કરીને એપ્લાય કરી અને ઓકે આપશો એટલે તમારે અહીંયાથી ફાઇલવાળું એ જે ફોલ્ડર હતું એ શું થઈ જશે, ગાયબ થઈ જશે. હવે એને પાછું લાવવું છે તો શું કરવાનું, પાછું એને એ જ ઓપ્શનમાં જવાનું, ફોલ્ડર ઓપ્શન, એમાં વ્યૂ, એમાં ફરી પાછું શો હિડન ફાઇલ્સ એપ્લાય કરી અને ઓકે આપવાનું. ફરી પાછું આપણે એ ફોલ્ડરમાં જાશું, પાછું આવી ગયું. હવે એના ઉપર રાઈટ ક્લિક કરી પ્રોપર્ટીઝમાં જવાનું, હિડન ઉપર ક્લિક કરી એપ્લાય કરી અને ઓકે કાઢી નાખવાનું છે રાઈટ કરેલું, એટલે ફરી પાછું આપણું ફોલ્ડર હતું એવું ને એવું દેખાશે. બરાબર, પછી ત્રીજો ઓપ્શન આવે છે સર્ચ. સર્ચની અંદર તમારે કંઈ જ કરવાનું આવશે નહીં, માત્ર બે ઓપ્શન આવે છે ખાસ, એક જનરલ અને વ્યૂ. વ્યૂની અંદર કોઈ પણ ફાઇલ આપણે એડજસ્ટ આવી રીતે હાઇડ કરવી હોય તો તમે કરી શકો છો. અહીંયા આપણો આ ફોલ્ડર ઓપ્શન છે એ પૂરો થાય છે. ત્યાર પછી અહીંયા હવે આ કાંઈ હું વાંચતી નથી, તમારે આજ જે રીતે મેં કીધું છે એ જ રીતે તમારે કરવાનું છે. ત્યાર પછી તમારે આવે છે વ્યૂ. હવે સર્ચ ટેબલના ઉપયોગથી કોમ્પ્યુટરમાં ફાઇલ અને ફોલ્ડર કરવાની જુદી જુદી રીત આપેલું છે. આ ટેબનો ઉપયોગ વિદ્યાર્થી માટે ખાસ ઉપયોગમાં ન હોવાને કારણે તેનું વર્ણન કરેલ નથી. હવે આવે છે ડેસ્કટોપ ગેજેટ્સ. આપણે જે ડેસ્કટોપ ઉપર અમુક ગેજેટ્સ મૂકેલા હોય છે, તમે ઘણી વખત સ્કૂલમાં જોવો છો, બરાબર, કે કોમ્પ્યુટર ઉપર આપણને ઘડિયાળ મૂકેલી હોય છે, ક્યારેક ક્યારેક કેલેન્ડર મૂકેલું હોય છે. આ બે કોમન વસ્તુ છે કે આપણે લગભગના કોમ્પ્યુટરમાં આપણે જોતા જ હોય. બરાબર, ગયા વખતે તમે 7મામાં હતા, આ વખતે 8મામાં આવ્યા એટલે 8માવાળા જે કાંઈ પણ ડેસ્કટોપ ઉપર ફેરફાર કરીને ગયા હોય એ તમે જોયા જ હશે. તો હવે આપણે આ ડેસ્કટોપ ગેજેટ્સનો ઉપયોગ કરીએ. તો ડેસ્કટોપ ગેજેટ્સને ગુજરાતીમાં બાયોમેટ્રિક્સ ગેજેટ તરીકે ઓળખવામાં આવે છે. આ ઓપ્શનની મદદથી તમે તમારા કોમ્પ્યુટરના ડેસ્કટોપને આકર્ષક બનાવી શકો છો. ડેસ્કટોપ ગેજેટ શરૂ કરવાની નીચે મુજબની રીત છે. સ્ટાર્ટ કંટ્રોલ પેનલ, એમાં ડેસ્કટોપ ગેજેટ્સ ઉપર ક્લિક કરવાનું, એમાં નીચે મુજબની સ્ક્રીન છે એ જોવા મળશે. આ સ્ક્રીનમાં તમને અલગ અલગ ગેજેટ્સ જોવા મળે છે, તેમાંથી તમારે જે ગેજેટ જોતું હોય તેના ઉપર ક્લિક દબાવી રાખી ડેસ્કટોપ ઉપર ડ્રેગ કરીને લઈ જાઓ, તેથી તમારી પસંદગીનું ગેજેટ તમારા ડેસ્કટોપ ઉપર જોવા મળશે. અને તમે એક કરતાં વધારે ગેજેટ્સનો પણ ઉપયોગ કરી શકો છો, ડેસ્કટોપ ઉપર રાખી શકો છો. ગેજેટ્સના ઉપરના ભાગમાં આપેલ ઓપ્શન નામના બટનનો ઉપયોગ કરીને ગેજેટ્સને અનુરૂપ સેટિંગ પણ આપણે કરી શકાય છે. હવે આપણે જોઈએ બીજું એક ખાસ
કે તમે તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલ ગેજેટ્સની સંખ્યા પાઠ્યપુસ્તક કરતાં ઓછી અથવા વધારે હોઈ શકે છે. જો આમાં આપણને કેટલી આપી છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આમાં ગેજેટ્સ આપણને આપેલા છે. તો તમારા કોમ્પ્યુટરની અંદર ઓછા પણ હોય અને એનાથી વધારે પણ હોય, કારણ કે ગેજેટ્સને તમે ઓનલાઈન ઇન્સ્ટોલ પણ કરી શકો છો. તમારા કોમ્પ્યુટરમાં નવા ગેજેટ્સ ઉમેરવા માટે તમારી પાસે ઇન્ટરનેટ હોવું જોઈએ અથવા તો ઇન્ટરનેટ પરથી ગેજેટ્સ ડાઉનલોડ કરેલા હોવા જોઈએ. ઓનલાઈન ઇન્સ્ટોલ કરવા માટે ડેસ્કટોપ ગેજેટ્સની નીચે આપેલ ગેટ મોર ગેજેટ્સ ઓનલાઈન વિકલ્પ ઉપર ક્લિક કરો. હવે આપણે આને જોઈએ ગેજેટ્સને. સ્ટાર્ટ કંટ્રોલ પેનલ, એમાં આપણને આપેલું છે ડેસ્કટોપ ગેજેટ્સ. જો હવે આની અંદર આપણને કેટલા આપેલા છે 3 ને 2 5 ને 4 9. આપણને બુકમાં 10 આપેલા હતા, અહીંયા આપણને કેટલા આપેલા છે 9 આપેલા છે. આને રાઈટ ક્લિક કરીને એડ કરી શકાય. ઓકે, જો અહીંયા આવી ગયું. રાઈટ ક્લિક કરીને એડ પણ કરી શકો છો અથવા ક્લોકને દબાવી રાખી અને અહીંયા પણ ડ્રેગ અને ડ્રોપ કરી શકો છો. પછી આવે CPU મીટર, પછી કરન્સી. હું બધા રાખી અને એકવાર તમને દેખાડી દઉં કે શેનો શું ઉપયોગ છે. ત્યાર પછી આવે છે ફિલ હેડલાઇન્સ, પઝલ, સ્લાઇડ શો, વેધર અને વિન્ડોઝ મીડિયા પ્લેયર. ક્લોકમાં થોડીક પ્રોબ્લેમ થાય છે. ઓકે, ચાલો બીજા તો આપણે જોઈ લઈએ. હવે એમાં સૌથી પહેલા આવે છે કેલેન્ડર. કેલેન્ડરની અંદર શું છે તો કે આમાં અત્યારની તારીખ, વાર, સાલ, મહિનો બધી જ વસ્તુ આની અંદર બતાવે છે. માની લો કે તમારે આખું કેલેન્ડર જોવું છે તો અહીંયા લાર્જ સાઇઝ ઉપર ક્લિક કરો એટલે તમને અહીંયા ઉપર આખું કેલેન્ડર બતાવે છે. હવે અહીંયા તો આ બે જ ઓપ્શન છે, અહીંયા એક લાર્જ થાય અને એક આ સ્મોલ થઈ જાય છે. તો અહીંયા તમે બીજી તારીખને પણ જોઈ શકો છો. હવે આ ન જોતું હોય તો તમારે અહીંયા ક્લોઝ કરી શકો છો. ત્યાર પછી અહીંયા તમને આપ્યું છે CPU યુઝ. CPU કેટલું કઈ રીતે યુઝ થાય છે, એની સ્પીડ કેટલી છે એ જોવા માટે અહીંયા તમને CPU મીટર આપેલું છે. એ કંઈ તમારે આમ તો યુઝ કરવાનું આવતું નથી, પણ ક્યારેક તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. ત્યાર પછી આપેલી છે વ્યૂ હેડલાઇન્સ. એના માટે તમારે ઇન્ટરનેટ હોવું જરૂરી છે. તમારે ઇન્ટરનેટ હશે તો તમે એનો ઉપયોગ કરી શકશો. તો તમને રોજની હેડલાઇન છે શું છે એ તમને બતાવશે. હવે જે તમને એવું બતાવે છે કે નોટ કનેક્ટ સર્વિસ, મતલબ કે આપણામાં ઇન્ટરનેટ ચાલુ નથી. ત્યાર પછી અહીંયા આવે છે સ્લાઇડ શો. આપણે સ્લાઇડ શો જોવો હોય, આપણું કામ અહીંયા ચાલુ હોય અને નીચે સ્લાઇડ શો આપણે ચાલુ રાખવો હોય તો અહીંયા તમે સ્લાઇડ શો જોઈ શકો છો. અહીંયા એનું ઓપ્શન આપેલા છે. એ ઓપ્શનની અંદર અહીંયા તમને આપ્યું છે કે તમારે અહીંયા શું મૂકવું છે, કઈ જગ્યાએથી ફોટા મૂકવા છે. માની લો કે બીજી જગ્યાએ ક્યાંય ફોટા પડ્યા હોય તો અહીંયા તમે ફોટા સિલેક્ટ કરી શકો છો. અહીંયા સો ઈચ પિક્ચર, તમારે કેટલો ટાઈમ રાખવો છે તો અહીંયા 15 સેકન્ડ પછી ફરે છે, એમાંય તમે 5 સેકન્ડ પછી ફેરવી શકો. બે પિક્ચર વચ્ચે કંઈ ટ્રાન્ઝેક્શન રાખવું છે એટલે કે કંઈ ઇફેક્ટ રાખવી છે, અહીંયા ઓકે આપો તો હમણાં તમને અહીંયા 5 સેકન્ડ પછી જો તમને અહીંયા દેખાડશે, દેખાડે છે 5 સેકન્ડ પછી તમને અહીંયા બતાવે. બરાબર, આને પણ બંધ કરી શકો છો. ત્યાર પછી આવે છે પઝલ. આમાં તો બધાને મજા જ આવવાની છે. બરાબર, તો અહીંયા તમે પઝલ છે એ રમી શકો છો. કોઈ પણ ચિત્ર, અહીંયા તમને ઘણા બધા ચિત્ર આપેલા છે, 11 ચિત્ર આપેલા છે. એમાંથી માની લ્યો કે આ ચિત્ર તમારે બનાવવું છે તો એક વખત જોઈ લ્યો, ઓકે આપો. હવે આ ચિત્રને તમે થોડુંક સેટઅપ કરી શકો છો કે કઈ રીતે કરવું. બરાબર, પછી તમને ન સમજાય તો તમારે અહીંયા ક્લિક કરવાનું. ઓકે, અહીંયા હેલ્પ ઉપર ક્લિક કરશો એટલે તમને પાછું અહીંયા દેખાડશે કે કઈ રીતનું ચિત્ર જોઈ છે. અને અહીંયા 1-2 વખત સિલેક્ટ કરી અને અહીંયા કરશો સફલ ઉપર ક્લિક એટલે તમારું ચિત્ર છે એ ઓટોમેટિક જ તમને સોલ્વ કરીને આપી દેશે. બરાબર, આમાં ધ્યાન નથી આપવાનું, આપણે આગળ પણ ઘણું બધું શીખવાનું છે.
ત્યાર પછી વિન્ડોઝ મીડિયા પ્લેયરમાં શું છે તો કે અહીંયા તમને મ્યુઝિક ઉપર ક્લિક કરશો તો મ્યુઝિક તમને વગાડવા માટે આપશે. પિક્ચર્સ એટલે કે ફોટા અને મ્યુઝિક પ્લસ પિક્ચર એટલે અહીંયા ક્લિક કરશો એટલે તમારે મ્યુઝિક અને પિક્ચર બંને જ અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા તમારે ઇન્ટરનેટ ચાલુ હોય તો ઇન્ટરનેટ પણ જોઈ શકો છો. બરાબર, અહીંયા કન્ટિન્યુ આપી એટલે તમારી છે એ બધી જ અહીંયા ચાલુ થઈ જશે, ફોટા અને મ્યુઝિક. બરાબર, ત્યાર પછી અહીંયા તમને આપ્યું છે કરન્સી. કરન્સી આપી છે. કરન્સી એટલે તમારે જે પૈસા જે છે કરન્સી આપણે અલગ હોય, આઉટ ઓફ ઇન્ડિયા પણ અલગ હોય છે, એ કરન્સી તમને અહીંયા જોવા મળશે. અને બીજું વેધર, અત્યારે આપણે નોર્મલી જોતા હોય છે તો મોબાઈલની અંદર પણ આપણને વેધર છે એ જોવા મળે છે, એટલે કે રોજનું તાપમાન આપણે કેટલું છે એ તમે જોઈ શકો છો. તો આજે અહીંયા ફોલ્ડર ઓપ્શન સુધીનું જ આપણે રાખીશું. તેના માટે થેન્ક યુ. નેક્સ્ટ બીજું હજી આના પછીનું લઈને આવીશ. થેન્ક યુ.